नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सौंदर्यं निजरद्गतं प्रकटितं स्त्रीगूढ़ भावात्मकं पुं रूपं च पुनस्तदन्तरगतं प्राविविशत् सप्रिय संश्लिष्टावयोर्भवोरसमय कृष्ण यत्साक्षिकं रूपं तत्तृतीयात्मकं परमविधेयं सदा वल्लभम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे श्री गोवर्धन श्याम सुंदर श्री अम्बे श्री वल्लभाधीश श्री गुसाई जी परम दयाल अपने अपने गुरुदेव अत्र उपस्थित जिमना घरांगणे आटलो सुंदर अलौकिक અને દિવ્ય મનોરથ સંપન્ન થયો છે એવો સમગ્ર સાવલિયા પરિવાર અત્રે ઉપસ્થિત સમગ્ર કીર્તનકાર વૃંદ અને મનોરથી પરિવારના આમંત્રણને માન આપી પધારેલા વલ્લભના લાડીલા વલ્લભી આપ સૌ વૈષ્ણવજનો ખૂબ ખૂબ હૃદયને પ્રસન્નતા છે, હૃદયને આનંદ છે કે મનોરથી પરિવાર દ્વારા એમના વડીલ સ્વજન પાછળ આટલું દિવ્ય અલૌકિક અને સુંદર માલા પેરામણીનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે હૃદયને ખૂબ ખૂબ પ્રસન્નતા છે. સમગ્ર મનોરથી પરિવારને હૃદયના ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું. જેમ મારા પૂર્વ વક્તા કાળુભાઈ વિરાણીએ આપણને ખૂબ જ સુંદર એક વાત કરી કે આપણા ભાગ્ય હોય તો આપણને વૈષ્ણવ કુંડમાં જન્મ પ્રાપ્ત થાય. જ્યારે આપણે આપણા શાસ્ત્રનું ચિંતન કરીએ, શાસ્ત્રનું મનન કરીએ, આપણી વૈદિક પરંપરાઓનું જ્યારે આપણે અવગાહન કરીએ ત્યારે સૌથી પહેલા તો દુર્લભો માનુષો દેહો આમ આપણા શાસ્ત્રો કહે છે કે અનંત યોનિમાંથી નિકળ્યા પછી આ મનુષ્ય દેહ છે તે અતિ દુર્લભ છે. અને દુર્લભ એટલા માટે કહ્યો છે કે મનુષ્ય દેહ એ કોઈ જેવા તેવા તત્વને પ્રાપ્ત થતું નથી. એ મનુષ્ય યોનિમાં જન્મ થયા પછી જ્યારે વૈષ્ણવ કુલમાં આપણો જન્મ થાય છે ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે અનેક વાજપેય સોમયજ્ઞ આદિનું ફલ જ્યારે પ્રાપ્ત થાય એને જ આ વૈષ્ણવ કુલમાં જન્મ પ્રાપ્ત થાય છે. એટલે વિચાર કરો કે આપણા કેટલા પુણ્યનો ઉદય થયો હશે પૂર્વ જન્મમાં ત્યારે વૈષ્ણવની કુખે આપણો જન્મ થયો છે. આપણી પરંપરા અનુસાર જ્યારે આપણે સૌ પુષ્ટિ ભક્તિ માર્ગીય વૈષ્ણવ છીએ ત્યારે એ સંપ્રદાયનું, એ પરંપરાનું વહન કરવું, એનું ચિંતન કરવું, એનું રક્ષણ કરવું તે આપણા સૌ વૈષ્ણવોનું નૈતિક કર્તવ્ય બને છે. અને એટલા માટે સાંપ્રત સમયમાં જ્યારે વૈષ્ણવી પરંપરા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે ત્યારે એનું કારણ શું છે કે આપણે આપણા ઘરોમાં સત્સંગનો ભાવ છે, આપણા ઘરોમાં ચિંતનનો ભાવ છે. આજે આપણે ગામડાઓની પરિસ્થિતિઓ જોઈએ તો ગામડાઓમાં જ્યારે જૂના સમયમાં કોઈ પણ પ્રકારના આયોજનો હોય તો ગામડાઓની બહેનો, દીકરીઓ અને ગામડાના વડીલો જ એટલા ધોળ પદો કીર્તનો એમને સ્મરણમાં હતા કે રાત્રિના જો રાસ કીર્તન ચાલુ થાય તો સવાર સુધી ધોળો ગવાતા. આ પરંપરાઓ આપણે ત્યાં ચાલતી. આજના યુવાન વર્ગને જ્યારે આપણે કોઈ પણ ધોળપદ ગાવાનું કહીએ તો એમને કંઠસ્થ હોય નહીં, કંઠસ્થ હોય તો ઢાળ આવડે નહીં. એનું કારણ શું કે પરંપરામાંથી આપણે નીકળતા ગયા છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે વૈષ્ણવ કે ગામડામાંથી છોડી આપણે કમાવા માટે કદાચ શહેર તરફ પ્રયાણ કરવું પડે, શહેરોમાંથી કમાવા માટે કદાચ વિદેશ તરફ આપણે પ્રયાણ કરવું પડે, પણ એક વસ્તુ ધ્યાન રાખીએ કે આપણો મૂળ ધર્મ, મૂળ પરંપરાઓ ક્યારે પણ છૂટવી જોઈએ નહીં. એના અભિયાન રૂપે આજે દરેક ગામડાઓમાં, દરેક શહેરોમાં અમે પાઠશાળાઓનું આયોજન કર્યું છે અને પાઠશાળાઓ ખોલીએ છીએ. આપ સૌને આનંદ થશે કે જ્યાં મુંબઈ છે, કલ્યાણ છે, આ બધી પાઠશાળાઓમાં જ્યારે રવિવાર આવે અને એ રવિવારના એક જ દિવસ હોય છે ત્યારે એમના વડીલો એમ કે ભાઈ
આજે ચલો બાળકોને લઈને આપણે ફરવા જઈએ, એક પિકનિક પર જઈએ, તો બાળકો કહે છે કે આજે મારે પિકનિક પર નથી જવું, કારણ કે આજનો દિવસ અમારો પાઠશાળાનો દિવસ છે. આ જાગૃતિ, આ સંસ્કારોનું સિંચન, આ આપણા બાળકોમાં વૈષ્ણવતાની, કર્તવ્યતાનું, પરાયણતાનું વહન, તે આપણા પ્રત્યેક વડીલોનું કર્તવ્ય બને છે. આજે સુરતમાં એટલા બધા લોકો સજાગ છે, વડીલો, કે કદાચ નાના બાળકોને આમ તેમ જવાનું મન થાય તો વડીલો એમ કે નહીં, આજ પાઠશાળા છે, અમે પણ તમારી સાથે પાઠશાળામાં આવશું ને તમે પણ પાઠશાળામાં જાઓ. આ સજાગતા આપણા વૈષ્ણવ પરિવારોની છે. વૈષ્ણવો, મસ્તક ઉપર તિલક તે આપણું આભૂષણ છે, ગળામાં કંઠી તે આપણો શૃંગાર છે. આ તિલક છે, કંઠી છે, એને એ પરંપરાઓને જ્યારે આપણે ધીમે ધીમે લુપ્ત કરી રહ્યા છે, ત્યારે વિચાર કરો કે આપણા પછી આપણા બાળકોને આપણે શું સંસ્કારો આપી શકીશું. ઘણીવાર દંડવત કરવા માટે આવે, વૈષ્ણવ પરિવારમાંથી હોય, કદાચ ગળામાં જોવાઈ ગયું તો ભાઈ પૂછીએ કે ગળામાં કંઠી કેમ નથી, તો કે જે બહુ ખૂજે છે એટલે મેં કાઢી મૂકી છે. ઘણીવાર આખા દિવસ તિલક, સવારના સેવામાં તિલક કરતો હોય અને પછી ઓફિસ જવાનો સમય આવે ત્યારે તિલક કાઢીને આવે, ત્યારે પૂછે કે ભાઈ તિલક ક્યાં ગયું મસ્તક ઉપરથી, તો કે જે ઓફિસ જવું છે એટલે તિલક કાઢી રાખ્યું છે. અરે વૈષ્ણવ, આ તિલક છે, કંઠી છે, તે આપણા વૈષ્ણવનું આભૂષણ છે, આપણા વૈષ્ણવ સંપ્રદાયનું ગૌરવ છે. અને એટલા માટે જ ભાગવતજીનો આપણે પ્રસંગ યાદ કરવાનો છે કે આપણે તિલક શું કામ ધારણ કરીએ છીએ મસ્તક ઉપર. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કાલીનાગનું મર્દન કર્યું, ત્યારે કાલીનાગે હાથ જોડીને ભગવાને વિનંતી કરી કે ભગવાન, હું આપના શરણમાં આવ્યો છું, આપનાથી હાર્યો છું, આપની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવું તે મારું કર્તવ્ય બને છે. પણ આ યમુનાજીના જલ છોડીને હું જો જઈશ તો આપનું જે વાહન છે ગરુડ, તે મને બહુ સતાવશે, હેરાન કરશે, તો એનો કોઈ આપ મને ઉપાય બતાવો. ત્યારે ભગવાને તરત પોતાનું ચરણારવિંદ ઊંચું કરી અને કાલીનાગના મસ્તક ઉપર પધરાવી દીધું અને આજ્ઞા કરી કે આજ પછી કાલીનાગ આ ચરણ છાપના દર્શન કરશે તો તને હાથ લગાડશે નહીં. એટલા માટે આપણે જે મસ્તક ઉપર તિલક ધારણ કરીએ છીએ એ તિલક પ્રભુના ચરણારવિંદનું ચિહ્ન છે, પ્રભુના ચરણારવિંદની આકૃતિ છે. અને શાસ્ત્ર એમ કહે છે કે પ્રભુના ચરણારવિંદને જ્યારે આપણે મસ્તક ઉપર ધારણ કરીને ચાલીએ છીએ ત્યારે કોઈ આસુરી તત્વ આપણને કોઈ પણ પ્રકારની બાધા કરી શકતું નથી. એટલા માટે તિલકને હંમેશા આપણે આપણા મસ્તક ઉપર અવશ્ય રાખવું જોઈએ. ગળામાં કંઠી છે. શાસ્ત્રો એમ કહે છે, વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર આદિ અનેક શાસ્ત્ર વાર ટોકીને એમ કહે છે કે યત કંઠે તુલસી નાસ્તિ તે નરાહ મૂઢ માનસાહ અન્નમ વિષ્ટા જલમ મૂત્રમ પિયુષમ રુધિરમ ભવે. કોઈ પણ સંપ્રદાયનો અનુયાયી હોય, એ સંપ્રદાયની જ્યારે એને દીક્ષા ધારણ કરી હોય, એ દીક્ષિત થયો હોય, ત્યારે સૌપ્રથમ તો એ સંપ્રદાયની કંઠી ગળામાં હોવી આવશ્યક છે. એ સંપ્રદાયના મંત્રનું નિત્ય સ્મરણ કરવું આવશ્યક છે. અને શાસ્ત્ર એમ કહે છે કે દીક્ષિત થયા પછી જો એક ક્ષણ પણ ગળામાંથી કંઠી નીકળી જાય અને એક ડગલું પણ જો આગળ વધે તો એ જલ પીવે, એ કોઈ પણ અન્ન કે તે મૂત્ર કે વિષ્ટા સમાન આપણે ત્યાં કહેવાયું છે. અને એટલા માટે જ આપણે વૈષ્ણવી પરંપરામાં, આપણે વૈષ્ણવી કુટુંબોમાં, વૈષ્ણવી પરિવારોમાં આપણે સજાગ એટલા માટે રહેવું જોઈએ કે દીક્ષિત થયા પછી એક ક્ષણ પણ કંઠી આપણા ગળામાંથી નીકળવી જોઈએ, એક ક્ષણ પણ મસ્તક ઉપરથી તિલક હટવું જોઈએ નહીં. આપણી પરંપરાઓ છે. અને એટલા માટે જ વૈષ્ણવો, ખાસ કહેવાનો આગ્રહ એટલા માટે રાખું છું કે નાના બાળકોને આપણે ત્યારે જ કહી શકશું કે જ્યારે આપણે પહેલા વડીલો મસ્તક ઉપર તિલક ધારણ કરશું. ખૂબ આનંદનો વિષય છે કે મોલડી, વિઠ્ઠલપુર, અમૃતવેલ, વંડા, પિયાવા વૈષ્ણવના ગામડાઓ છે. આપણે હળહળ વૈષ્ણવ જેમ કહેવાય કે વૈષ્ણવ સિવાય બીજા કોઈ ત્યાં છે નહીં. પણ સાથે સાથે આ પરંપરાઓનું વહન કરવું પણ આપણી જવાબદારી છે. સવારના ઉઠીએ, સ્નાન કરીએ ત્યારે મસ્તક ઉપર તિલક અચૂક આપણે ધારણ કરીએ. ગળામાં કંઠી ન નીકળે એની અચૂકતાથી આપણે પાલન કરીએ. આ નાની નાની બાબતોનું જ્યારે આપણે આપણા વૈષ્ણવ પરિવારોમાં ધ્યાન રાખશું ત્યારે આપણા જે બાળકો છે, આપણા જે યુવાનો છે, તે પણ ધર્મથી અભિમુખ ધીમે ધીમે આપણાથી થતા જશે.
સાથે સાથે આપણા જે ગુરુજનો છે, આપણે જે તે શહેરમાં રહેતા હોઈએ, આપણા શહેરોમાં હવેલી હોય તે હવેલીમાં પ્રભુને સન્મુખ થઈએ, ત્યાં જે આચાર્ય બાળકો બિરાજતા હોય એમની સન્મુખ થઈએ, એમની પાસેથી શિક્ષા પ્રાપ્ત કરીએ, જેથી કરીને વૈષ્ણવી સંપ્રદાયનું આપણને યોગ્ય માર્ગદર્શન મળે, યોગ્ય જ્ઞાન પ્રાપ્ત થાય। આજે ખૂબ જ આનંદનો વિષય છે કે સાવલિયા પરિવારના ઘરાંગણે આટલો સુંદર અલૌકિક દિવ્ય મનોરથ છે। પ્રભુ નામ લેવાનો વિચાર છે અને પ્રભુ નામ આપણે પ્રેમથી લઈએ, સાથે સાથે એ વસ્તુનું પણ ધ્યાન રાખીએ કે આ જે સભાઓમાં આપણે બેસીએ છીએ, જ્યાં કીર્તન થતા હોય, પ્રવચનો થતા હોય, એ સભાઓની મર્યાદા એનું આપણે ચુસ્તપણે પાલન કરીએ। ઘણીવાર કથા મંડપમાં બેઠા હોઈએ ત્યાં બૂટ ચપ્પલ પહેરીને પણ આપણે કાઢવાનો પણ આપણે પરિશ્રમ લેતા નથી। કીર્તન મંડળીમાં બેસીએ ત્યારે બૂટ ચપ્પલ આપણે બેઠા હોઈએ નીચે ગાદીની નીચે છુપાવીને એની ઉપર આપણે બેસી જઈએ છીએ કે આપણા ચપ્પલ ચોરાય ન જાય। એક વસ્તુ ધ્યાન રાખજો કે સ્વયં ભગવાનની આજ્ઞા છે કે મદ ભક્તા જત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ। હે નારદ, નથી હું યોગીઓના હૃદયમાં વસતો, નથી મુનિઓ પાસે બેસતો, હું ક્યાં બિરાજમાન થાઉં છું કે મારા ભક્તો જે મારું ગુણગાન કરે છે એમની મધ્યમાં જઈને હું પોતે બિરાજમાન થાઉં। એટલા માટે જો કીર્તન થતા હોય, પ્રભુનું સ્મરણ થતું હોય, ત્યાં એવો ભાવ રાખીએ કે સાક્ષાત પ્રભુ ત્યાં બિરાજે છે, સાક્ષાત પ્રભુ ત્યાં ખેલી રહ્યા છે। એ ભાવ સાથે જયારે આપણે ત્યાં જશું ત્યારે મને વિશ્વાસ છે કે કોઈ પણ એવું કાર્ય આપણે નહીં કરીએ કે જેનાથી સભાને હાનિ પહોંચે। સાથે સાથે આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ, જો વૈષ્ણવો કેવલ આપણા વૈષ્ણવી પરંપરામાં નહીં, આપણા સનાતન વૈદિક હિન્દુ ધર્મનો એક ક્રમ છે કે અન્નપૂર્ણા એ આપણે ત્યાં દેવી માનવામાં આવે છે, અને એટલા માટે જયારે આપણે ભલે બેસીને પ્રસાદ ન લઈએ, બુફે સિસ્ટમમાં પણ લઈએ, પણ પ્રસાદ લેતા વખતે કે જમતી વખતે આપણા પગને આપણે પગરખાને કાઢી અને પછી જ આપણે એ અન્નપૂર્ણાને એ અન્નને આપણે ગ્રહણ કરવું જોઈએ। ભલે નાની નાની વાતો છે, પણ આપણા હિન્દુ સંસ્કૃતિમાં, હિન્દુ પરંપરાઓમાં આ રીતિ રિવાજો, આ પરંપરાઓને જાળવું તે આપણા પ્રત્યેક વૈષ્ણવનું, પ્રત્યેક હિન્દુઓનું કર્તવ્ય બને છે। બસ તો વિશેષ ના કહેતા સમગ્ર મનોરથી પરિવાર પર પ્રભુ પોતાની કૃપાનું વર્ષણ કરે, આપ સૌ વૈષ્ણવ પર પ્રભુ પોતાની કૃપાનું વર્ષણ કરે, એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું। શ્રી દ્વારિકાધીશ શ્રી ગોવર્ધન શ્યામ સુંદર શ્રી અમને શ્રી વલ્લભાધીશ।